આજરોજ 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે કરજણ નગરપાલિકા અંતર્ગત ભરતમુનિ હોલ ખાતે પ્રમુખ શ્રી ઇલાબા અટાલિયાજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રધ્વજનું લહેરાવવાનું જે આયોજન કરવામાં આવેલું હતું, સ્વાતંત્ર્ય દિવસ 80મા નિમિત્તે સૌ નગરજનો, નગરપાલિકાના સૌ ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના સૌ પદાધિકારીઓ, ફાયરના સૌ અને કરજણની રાષ્ટ્ર અને ધર્મપ્રેમી જનતાએ આ ઉત્સવનો ખૂબ હર્ષ અને ઉલ્લાસથી ભાગ લીધો. આજ રોજ 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારત દેશ જ્યારે આઝાદ થઈને જ્યારે 80મા વર્ષમાં પ્રવેશી રહ્યો છે, ત્યારે સાથે સાથે વંદે માતરમ ગાનને પણ 150 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે ગયા 2 દિવસ પહેલાં જ સંસદમાં એક ખરડો પસાર થાય છે અને રાષ્ટ્રગીત જે આપણું જનગણ મન છે એની સાથે સાથે વંદે માતરમ ગાનને પણ આપણે આપણું રાષ્ટ્રગીત તરીકે સંસદમાં ખરડો પસાર થઈને આજથી રાષ્ટ્રગીતની સાથે સાથે વંદે માતરમને પણ 150 વર્ષ પૂર્ણ થયા અને એને રાષ્ટ્રગીત તરીકે સંસદે પસાર કર્યો છે. ત્યારે ખૂબ આનંદની વાત એ છે કે જ્યારે વંદે માતરમ ગાનનું બંકિમચંદ્ર ઉપાધ્યાયજીએ નિર્માણ કર્યું હતું, ત્યારે દેશના લોકો અંગ્રેજ શાસન સામે ઝઝૂમતા હતા અને આ વંદે માતરમ ગાનથી દેશના જે યુવાનો લડવૈયાઓ હતા એમને જોમ અને એક જુસ્સો પૂરો પડતો હતો. એ વંદે માતરમ ગાનને આવનારી ત્યાર પછીની આઝાદી પછીની કોંગ્રેસ સરકારે એની પર પૂરેપૂરો બેન્ડ લગાવ્યો હતો અને એ સરકારે જ્યારે વંદે માતરમ ગીત પૂરેપૂરું પણ નહોતું ગાવા દેતા અને દેશની અંદર જ્યારે પૂરેપૂરું વંદે ગામ 150 વર્ષ થયા હતા, ત્યારે આજે પ્રજાજનો સમક્ષ મૂકવામાં આવ્યો છે. પણ ખૂબ હર્ષ અને લાગણીનો ઉલ્લાસ છે. સાથે સાથે દેશવાસીઓને અને ગુજરાત રાજ્યના સૌ નાગરિકોને એક આજના સ્વતંત્ર દિવસે અપીલ કરીએ કે દેશ આજે ખૂબ સુંદર અને રાજ્ય પણ આપણું ખૂબ સુંદર રીતે આગળ વધી રહ્યું છે, ત્યારે આપણા રાજ્યની અંદર એક અત્યારે અને દેશની અંદર મોટો પડકાર ડ્રગ્સનો થઈ રહ્યો છે. ત્યારે સૌ નગરજનોને અને દેશપ્રેમી લોકોને આજે એક અપીલ કરવા માંગીએ છીએ કે આ દેશની અંદર, આ રાજ્યની અંદર, આપણા કરજણની અંદર ડ્રગ્સનું કોઈ પણ જગ્યાએ જો કંઈ મળે તો આ રાજ્યની પોલીસ અને રાજ્યના લોકોને જાણ કરી અને આપણું યુવાધન કેમ કરી બચાવી શકાય એ યુવાધનને બચાવવા માટે આજે એક સંકલ્પ લઈએ કે કરજણમાં નો ડ્રગ્સ. ડ્રગ્સ બાબતની કોઈ પણ માહિતી હોય તો આપણે જે તે અધિકારીને તરત જાણ કરી અને દેશને ડ્રગ્સ મુક્ત કરવા, રાજ્યને ડ્રગ્સ મુક્ત કરવા, કરજણને ડ્રગ્સ મુક્ત કરવા અપીલ કરવા માટે વિનંતી કરીએ છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે આખા ભારત દેશની અંદર 15મી ઓગસ્ટના દિને 80મા સ્વાતંત્ર્ય પર્વ દિવસની સૌ લોકોએ ઉજવણી કરી રહ્યા હોય, ત્યારે કરજણ શહેર અને સમગ્ર તાલુકાની અંદર અને સમગ્ર રાજ્ય અને દેશની અંદર સૌ દેશપ્રેમીઓ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ જ ઉમળકાભેર કરી રહ્યા છે. ત્યારે કરજણ શહેરની અંદર પણ અનેક જગ્યાએ આ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે કરજણ નગરપાલિકાના ભરતમુનિ હોલ ખાતે નગરપાલિકાના સૌ સદસ્યોની સાથે, સંગઠનના સૌ હોદ્દેદારોની સાથે આજ રોજ આપણે સૌ ભેગા થઈ અને દેશને એકતા અને અખંડિતતાના દોરમાં જોડાઈ રહે તેવા સંદેશ સાથે આપણે સૌ ભેગા થઈ અને સ્વચ્છતાના અભિયાનને અગ્રેસર રાખી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનને ખૂબ વેગ મળે, ખૂબ સારો પ્રતિસાદ મળે એવી અભ્યર્થના સાથે સૌ લોકોને 80મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફરી એકવાર કરજણ નગર વતી અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.